વર્ષોથી ભાજપ માટે મહેનત કરતા મૂળ ભાજપી નેતાઓને કેમ પેટમાં દુખે છે? કોના કારણે એમને પેટમાં દુખાય છે? એમની દુખતી રગ ક્યાં છે? આજે આ બધા વિષયને લઈને ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે અત્યારે ભાજપના એક પૂર્વ ધારાસભ્ય કે જે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે, એમનો એક પત્ર વાયરલ થયો છે. એમણે કોંગ્રેસ ઉપર સીધા જ આક્ષેપ કર્યા છે. કેમ હવે મૂળ ભાજપી નેતાઓને કોંગ્રેસથી પેટમાં દુખી રહ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સ્વાભાવિક છે કે તમે વર્ષોથી જેમના માટે મહેનત કરતા હોય તેમની પાસે તમને એક આશા હોય કે ત્યાંથી આપણને કંઈક મળશે. ફૂલ નહીં તો ફૂલની પાકડી મળશે, પણ જ્યારે નથી મળતું, જ્યારે કોઈક બીજા જ વ્યક્તિને વગર મહેનતે એમને જ્યારે ફળ મળે છે, એટલે કે જે મહેનત કરતા હોય છે એમને પેટમાં દુખવાનું છે. હવે સામે આવ્યા છે કપડવંજના પૂર્વ ધારાસભ્ય જે કનુ ડાભી છે. એમણે એક પત્ર લખ્યો છે, સીધા એમણે કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યા છે. હવે પત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની ચર્ચા કરીએ તો એમણે લખ્યું છે કે મારા જાહેર જીવનમાં 2 દાયકા કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો આવ્યો છું. પાર્ટીના વિચારો અને કાર્ય પદ્ધતિ પ્રત્યે મને હંમેશા ગૌરવ અને આદર રહ્યો છે. સ્થાનિક સ્તરે જૂથવાદના કારણે મારા પૂર્વ ધારાસભ્ય પદની ગરિમા અને સન્માન જળવાતું નથી અને સતત અવગણના કરવામાં આવે છે. મારા વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ, રજૂઆતો અને વિવિધ વિકાસ કામોમાં સંકલન ન મળવાથી મનમાં નિરાશા અને દુઃખ અનુભવું છું. આ પરિસ્થિતિએ મને મથાળે વિચારવા મજબૂર કર્યો છે. હવે જે લાઈન છે એ ખાસ સમજવા જેવી છે. લખ્યું છે, કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. જે વર્ષોથી પાર્ટીનું કામ કરે છે તેમની સાથે સતત અવગણના કરવામાં આવે છે. જૂના પાર્ટીના કાર્યકર્તાની કોઈ કદર કરવામાં નથી આવતી. હું 24/7 પક્ષ માટે કામ કરતો આવ્યો છું અને આગળ પણ કરતો રહીશ. હવે જે સવાલ લખ્યો છે કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે, એટલે સ્વાભાવિક છે કે વર્ષોથી જે પાયાના કાર્યકર્તા છે એમને પેટમાં દુખવાનું. જે પેરાશૂટ લેન્ડિંગ કરીને આવ્યા છે, સીધા જ કોંગ્રેસમાંથી ભાજપમાં બેસી ગયા છે અને જેમને અગાઉના સમયમાં મંત્રીપદ મળી ગયું છે તેમનાથી સ્વાભાવિક છે કે જૂના ભાજપના નેતાઓને પેટમાં દુખવાનું, દુખી પણ રહ્યું છે. હવે જ્યારે જે આ કનુ ડાભી છે તેમનો જે આ પત્ર અત્યારે ક્યાંક વાયરલ થયો છે, કોઈને પણ નથી લખ્યો, પણ ઈશારો એ તમામ ભાજપ નેતાઓને કરવામાં આવ્યો છે કે જે વર્ષોથી આપણે બધા પીડાઈ રહ્યા છીએ, આપણા બધાનું એક સોલ્યુશન આ કોંગ્રેસી નેતાઓ છે કે જેમને પદ આપી દેવામાં આવ્યું છે અને આપણને કંઈ જ નથી મળતું. વર્ષોથી આપણે આમ જ મહેનત કરતા આવ્યા છીએ અને હવે સાથે જ અમૂલ્ય ચૂંટણી પણ આવી રહી છે. હવે જોવા જઈએ તો આ બધું ક્યાંક ભાજપ માટે ભેગું થઈ રહ્યું છે. ભાજપ માટે કાર્યકર્તાઓની નારાજગી પણ એટલી છે કે અમને કંઈ જ આપવામાં નથી આવતું, અમારે ખાલી મહેનત કરવાની. ખાલી જ્યારે કોઈ પણ વરિષ્ઠ નેતા જ્યારે દિલ્હીથી ગુજરાત આવે, એમની જાહેર સભા હોય, જ્યારે સભાને સંબોધવાના હોય, એમના માટે લોકોને ભેગા કરવા, વ્યવસ્થા કરવી, બસ અમારું આટલું જ કામ છે. આવા સવાલ પણ જે કાર્યકર્તાઓ છે, જૂના જોગીઓ છે, મનમાં ક્યાંક પોતાને પૂછી રહ્યા છે, પણ જવાબ ક્યાંયથી આવતો નથી. પણ હવે જે રીતે આ પત્ર વાયરલ થયો છે, સવાલ થઈ રહ્યા છે ભાજપ ઉપર, શું ખરેખર ભાજપમાં આવું છે કે કોંગ્રેસના જ નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે, ભાજપના નેતાઓને પ્રાધાન્ય નથી આપવામાં આવતું? જે રીતે હવે ક્યાંક બડાપો પણ ધીમે ધીમે ઠલવાઈ રહ્યો છે. શરૂઆત કેટલા સમય પહેલા થઈ ગઈ હતી, હવે એમાં વારો વધુ એક નામ ઉમેરાયું છે કનુ ડાભીનું. એટલે હવે જોવાનું છે કે પાર્ટી છે આમાં કોઈ ધ્યાન આપે છે કે પછી ફરી એક વખત આવા હજુ એક ધારાસભ્ય મેદાનમાં આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.